હાય ફ્રેન્ડ્સ, આજે ફરી એક દોહો લઈને આવી છું જે આપણે બધાએ જ સાંભળ્યો હશે કે કલ કરે સો આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો જાએગા, જોહરી કરેગા કબ. તો નોર્મલી આપણે આળસ અથવા કંટાળાના લીધે આજનું કામ કે હવે કાલે કરીશ અથવા પછી કરીશ અથવા હમણાં નથી કરવું કરીને ટાળતા હોય છે. પણ એકચ્યુઅલમાં જે કામ આપણે જીવનમાં કરવાના હોય, અગર કાલે કરવાના હોય તો આજે, અને કદાચ આજે કરવાના હોય તો આપણે અત્યારે શરૂ કરી દેવા જોઈએ. કેમ કે એક પળવારનો પણ વિલંબ કર્યા વગર કાર્ય કરશું તો જ આપણે કાર્યમાં સફળ થઈ શકીશું. કેમ કે આપણને ખબર નથી કે કાલે કયા પ્રકારની સિચ્યુએશન હશે. આપણે એવું વિચારી લઈએ છીએ કે આજે જેવું છે એવું જ બધું જ કાલે રહેશે અને પછી આ કામ હું આજના બદલે કાલે કરીશ. પણ કાલની પરિસ્થિતિ કંઈક અલગ હશે તો આપણે એ કામને ઉલટાનું આજે કદાચ શરૂ કરી દીધું હોત તો એ પોઝિટિવ હોત, પણ એ પછી નેગેટિવ બની જશે. તો આપણે આ પંક્તિ યાદ રાખીએ. ઓકે.